નમસ્કાર મિત્રો. આઈએમએફ દ્વારા ભારતના નેશનલ અકાઉન્ટ્સને સી ગ્રેડ આપવામાં આવ્યો છે અને આથી ભારતના જીડીપીના ડેટા વિશે, તેની ગુણવત્તા વિશે ખૂબ ચર્ચા ઊભી થઈ છે. આઈએમએફ દ્વારા જે સી ગ્રેડ આપવામાં આવ્યો છે તેના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું કારણ છે કે જીડીપી ગણવા માટેનું જે આધાર વર્ષ છે એ આધાર વર્ષ ખૂબ જૂનું છે. 2011-12 ને આપણે અત્યારે આધાર વર્ષ તરીકે લઈએ છીએ અને સામાન્ય રીતે એક સારી પ્રેક્ટિસ એવી છે કે દર 5 વર્ષે આધાર વર્ષ બદલાવવું જોઈએ. અત્યારે 2025-26 ચાલી રહ્યું છે અને તેમ છતાં પણ આપણે 2011-12નું આધાર વર્ષ જીડીપીની ગણતરીમાં વાપરી રહ્યા છે અને આથી આ એક પ્રશ્ન ઊભો થયો છે અને તેની સાથે સાથે જીડીપી ગણવા માટે ખૂબ જૂના સર્વેનો ઉપયોગ થઈ રહ્યો છે અને આથી આઈએમએફે ભારતની સ્ટેટિસ્ટિકલ જે મેથડ છે તેમાં સુધારો થાય અને સાથે સાથે નવા સર્વેનો ઉપયોગ થાય તેવી એક વાત રજૂ કરી છે. બીજું જે મહત્વનું કારણ છે તે એ છે કે અસંગઠિત ક્ષેત્રનો સમાવેશ આપણને ભારતની જીડીપીની ગણતરીમાં જોવા મળતો નથી. આપણે જાણીએ છીએ કે 80-90% લોકો ભારતમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેની જો યોગ્ય માહિતી આપણને ન મળે તો ભારતના જીડીપીની નો જે ડેટા છે તેની ગુણવત્તા વિશે પ્રશ્ન ઊભો થઈ શકે. અને ત્રીજી જે મહત્વની બાબત છે કે આપણે ડિફ્લેટર તરીકે, એટલે કે જ્યારે ફુગાવાના દરને ધ્યાનમાં લેવો હોય ત્યારે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ગણવાના બદલે અથવા તો તેને ધ્યાનમાં રાખવાના બદલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI ને ધ્યાનમાં લઈએ છીએ અને આથી વાસ્તવિક જીડીપીનો જે વૃદ્ધિદર છે અથવા તો વાસ્તવિક જીડીપીની જે માહિતી છે તે આપણને ચોક્કસ અર્થમાં પ્રાપ્ત થઈ શકતી નથી. તો આ ત્રણ કારણોસર ભારતની જીડીપીને અથવા તો ભારતના નેશનલ અકાઉન્ટ્સને આઈએમએફ દ્વારા સી ગ્રેડ આપવામાં આવ્યો છે.